મહીસાગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઐતિહાસિક ધામ માનગઢ ખાતે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે। મમરી ગામથી માનગઢ થઈ રાજસ્થાન જતો રોડ આખો ધોવાઈ ગયો છે। ભૂસ્ખલનના કારણે એક કાર ધસી ગઈ। રોડ નીચેની પ્રોટેક્શન વોલ આખી તૂટી ગઈ છે અને આ વોલ તૂટતા 150 થી 200 મીટરનો રોડ ધોવાઈ ગયો છે। ખૂબ જ મોટા સમાચાર। મમરી ગામથી રાજસ્થાન તરફ જતો આ રસ્તો બંધ કરી દેવાની નોબત પડી છે। રાજસ્થાન જવા માટે હવે વૈકલ્પિક રસ્તો તમારે પસંદ કરવાનો રહેશે। ખેડાપા થઈને તમારે આગળનો રૂટ અપનાવવો પડશે, કારણ કે આ રસ્તો તમે જુઓ ખૂબ જ જોખમી રસ્તો બની ગયો છે। આ રસ્તા પરથી પસાર થવું એ જીવલેણ બની શકે છે, જેના માટે હાલ આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। 150 થી 200 મીટરનો આજે આખો રસ્તો છે, આખો આજે પટ્ટો છે તે ધોવાઈ ગયો છે। ઐતિહાસિક ધામ માનગઢ ખાતે આ ભૂસ્ખલનની ઘટના અહીંયા બનવા પામી છે ભારે વરસાદના કારણે। એટલે ભમરી ગામથી માનગઢ થઈને જે રાજસ્થાન તરફ જવાનો આ રસ્તો છે તે રસ્તો ધોવાઈ ચૂક્યો છે અને જેના કારણે હવે જે લોકો રાજસ્થાન તરફ જતા હશે તેમણે અલગ રૂટ અપનાવવો પડશે। વધુ માહિતી મેળવીશું। મૃગરાજ આપણી સાથે જોડાયા છે ફોન લાઈન ઉપર સંવાદદાતા। મૃગરાજ, જે ખાસ કરીને ભારે વરસાદના કારણે જે રસ્તો ધોવાયો છે, લોકોને હાલાકી પડશે, હવે તેઓને નવો રસ્તો પસંદ કરવો પડશે રાજસ્થાન તરફ જવા માટે। જી હેતવી, જણાવી દઉં કે આ સંતરામપુર તાલુકાના બોર્ડર પર આવેલ ભમરી કુંડા જે ગ્રામ પંચાયત છે, બોર્ડર વિલેજ, ત્યાંથી ભમરી ગામથી માનગઢ ધામ થઈને રાજસ્થાન તરફ જતો આ માર્ગ છે કે જે ઉપર ડુંગર ઉપર ચડીને રાજસ્થાન તરફ નીચે ઉતરતો હોય છે। આ રસ્તો 2017માં બનાવવામાં આવ્યો હતો અને ત્યાં નીચે જે રસ્તાની નીચે પ્રોટેક્શન વોલ જે કરવામાં આવી હતી, ભારે વરસાદ સતત કેટલા દિવસથી થઈ રહ્યો છે તેના લઈને પ્રોટેક્શન વોલ તૂટી પડતા આ રસ્તો એકાએક 150 થી 200 મીટર જેવો ધોવાયો છે। અને આ જ રસ્તો જ્યારે ધોવાયો એ સમયે એક ઇકો કાર ત્યાંથી પસાર થઈ રહી હતી, તે પણ આ ધોવાણનો ભોગ બની છે। જો કે આમાં કોઈ જાનહાનિ સામે આવી નથી, પરંતુ જો રસ્તાની વાત કરીએ તો ખેડાપા થઈ અને અન્ય એક માર્ગ જે છે જે રાજસ્થાનને જોડતો છે ત્યાં ડાયવર્ટ હાલ વાહન વ્યવહારને કરવામાં આવી રહી છે। જી હેતવી, આભાર વિગતો બદલ। અત્યારે આપણે આ ભમરી કુંડા માનગઢ હિલ રોડ છે, એ ગઈકાલે રાત્રે ભારે વરસાદ અને લેન્ડસ્લાઇડિંગ સેટલમેન્ટની ઘટનાને કારણે વચ્ચેથી 150 થી 200 મીટર રસ્તો ધોવાણ પામેલ છે। જે રસ્તો આપણો માનગઢ હિલ થઈ અને ત્યાં રાજસ્થાન આનંદપુરી તરફ જાય છે, તેની અત્યારે હાલ બંને બાજુ બેરિકેડિંગ કરી અને ટ્રાફિક બંધ કરી દેવામાં આવેલ છે। કોઈ જાનહાનિની ઘટના સામે અત્યાર સુધી આવેલ નથી। એની સામે માનગઢ હિલથી પરત ભમરી કુંડા તરફનો અન્ય વૈકલ્પિક માર્ગ આપણી જોડે છે, જે સારી કન્ડિશનમાં છે, ત્યાં ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવેલ છે।